તો જય દ્વારકાધીશ મિત્રો, હું છું કૃષ્ણ આહિર અને આ વિડીયોમાં આપણે બહુ શોર્ટમાં સમજવાનું છે કે એફવીજી એટલે શું. એફવીજી એક કન્સેપ્ટ છે જે ગોલ્ડમાં હું લગાડું છું, હું એપ્લાય કરું છું અને પ્રોફિટેબલ છું એમાં. એફવીજી સ્ટ્રેટેજી છે અને આપણે એ શીખીએ કે એફવીજી એટલે શું. તો એફવીજી નું ફૂલ ફોર્મ થાય ફેર વેલ્યુ ગેપ. હવે એ તમને કઈ રીતે ખબર પડે કે એફવીજી એટલે શું અને ક્યાં આપણે ફાઇન્ડ આઉટ કરવાનું. તો 3 કેન્ડલ જોવાની, 1 2 અને આ 3 કેન્ડલ છે. 3 કેન્ડલ થાય, આ રેડ હોય કે ગ્રીન ડઝન્ટ મેટર, જે કેન્ડલ હોય. પણ આ રીતનો મતલબ એફવીજી માં મેઇન વસ્તુ બને છે કે અહીં વચ્ચેનો ગેપ, આ કેન્ડલ પહેલી કેન્ડલ અને જે ત્રીજી કેન્ડલ હોય ને એની વચ્ચેનો ગેપ, આ વીક કહેવાય. જે આ લાઈન હોય ને કેન્ડલમાં એને વીક કહેવાય. તો વીક ટુ વીક નો ગેપ જોવાનો રહે. આખું ફિલઅપ હોય એને બોડી કહેવાય કેન્ડલનું, અને વીક કહેવાય. તો પહેલી કેન્ડલને વીક થી આ ત્રીજી કેન્ડલને વીક સુધીનો જે આ ગેપ છે આખો, આ એફવીજી છે, બરાબર છે. અને જે ટ્રેડિંગના કન્સેપ્ટ છે એવું કે માર્કેટ કન્સેપ્ટ એવું કે જ્યારે આવી રીતનો એફવીજી ક્રિએટ થાય ત્યારે માર્કેટ પાછું આને આ ગેપને ભરવા આવશે, ફિલઅપ કરવા આવશે. તો આ માર્કેટ ઉપર જઈ રહ્યું છે, આ ઉપર જાય એ માટેનું છે. જ્યારે અપસાઇડ માર્કેટ જ્યારે હોય ત્યારે તમારે આ રીતે જોવાનું, એક ગ્રીન કેન્ડલ નાની થઈ, બીજી મોટી થઈ, પછી ગ્રીન કે રેડ બીજી નાની કેન્ડલ થાય, વચ્ચે ગેપ ક્રિએટ થયો, એ મેઇન વસ્તુ છે. તો માર્કેટ જ્યારે પાછું આવી રીતે અહીંયા આવે અને આખો ગેપ ફિલ કરી લે, આખો અથવા અડધો, બંને વસ્તુ હોય છે, પણ ફિલહાલ આપણે આખો રાખીએ. આખો ગેપ ફિલ કરી લઈએ અને અહીંયા ક્યાંક એવું સારું એવું ક્લોઝિંગ આપણે આપે એટલે આપણે અહીંથી એક અપસાઇડનું ટ્રેડ લેવાનું હોય, બરાબર. હવે એ જ રીતે માર્કેટ ડાઉન આવતું એમાં જવું હોય તો જો 3 કેન્ડલ છે, 1 2 અને આ 3, બરાબર. તો આ પહેલી કેન્ડલની વીક અને આ ત્રીજી કેન્ડલની વીક, તો ગેપ ક્રિએટ થયો. તો આ ફેર વેલ્યુ ગેપ છે, બરાબર છે. હવે માર્કેટ ડાઉન સાઈડ જઈ રહ્યું છે તો પાછું જ્યારે અહીંયા આવશે, આ ગેપ ફિલ કરી અને અહીંયા આપણે ક્લોઝિંગ આપે એટલે અહીંથી આપણે પાછું શોર્ટનું ટ્રેડ કરવાનું થાય, ડાઉન સાઈડનું ટ્રેડ લેવાનું થાય. તો હવે આપણે માર્કેટમાં ગોલ્ડના ચાર્ટમાં જોઈએ તો 15 મિનિટનો ચાર્ટ છે, બરાબર છે. જો અહીંયા છે એક કેન્ડલ, બીજી કેન્ડલ અને આ ત્રીજી કેન્ડલ, ગેપ ક્રિએટ થયો. આ વીકથી આ વીક સુધીનો, આ વીક છે સુધીનો ગેપ ક્રિએટ થયો અને આપણે થોડો વેઇટ કરીએ એટલે માર્કેટ આવ્યું ગેપ ભરવા, આખો ગેપ ફિલ કરી દીધો, બરાબર છે. હવે પછી આપણે એન્ટ્રી લેવા માટે 5 મિનિટ ટાઈમ ફ્રેમ ઉપર શિફ્ટ થઈ જવાનું. જો આખો ગેપ ફિલ કરી અને આ 5 મિનિટ ટાઈમ ફ્રેમ છે, અહીંથી એન્ટ્રી લીધી હોય આપણે તો સ્ટોપલોસ, આપણો સ્ટોપલોસની વાત છે ક્યાં રાખવો. તો જ્યારે વધારે મોટો ગેપ હોય ત્યારે જે આ ગેપ હોય એનો અડધાથી થોડું વધારે સ્ટોપલોસ રાખવો, જે અડધાથી થોડું વધુ થયું. અને જ્યારે નાનો ગેપ હોય ત્યારે એફવીજી થી પણ નીચે થોડું, આ સેફ સ્ટોપલોસ છે કે હન્ટ કરીને માર્કેટ ના જઈ શકે એ રીતે. તો અહીંયા રાખો અને જો પછી ટાર્ગેટ જ્યારે પ્રીવિયસ જે હાઈ હોય એનાથી થોડું નીચે સેટ કરું. તો પ્રીવિયસ હાઈ આ છે, અહીં સુધી માર્કેટ ગયેલું છે, તો એક્ઝેક્ટ ત્યાં સુધી ના રાખો, એનાથી થોડું નીચે અહીં સુધી આપણે ટાર્ગેટ લઈ લેવું એટલે તમને સારું એવું 1:1 1:2 1:3 બી ટાર્ગેટ મળી શકે છે, બરાબર છે. એફવીજી નો કન્સેપ્ટ બહુ સરસ કામ કરે છે ગોલ્ડમાં. અને આવી વધુ સ્ટ્રેટેજી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખી દેજો, બરાબર છે.